કિતાબેન તો જો અંદર જ છે કેવા સરસ મજાના પટ્ટા પડ્યા છે એટલે અને આમાં છે પ્લાસ્ટર કમ્પ્લીટ થઈ ગયું એટલે હવે આપણે બોલશું ને એટલે તારે પડખા પડશે હે આ ડીઝાઇન રામ રામ ને સીતારામ બધાને માતાજી હવનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું તો અત્યારે આપણે આવતા રહેશું પડા બાજુ અને સામે જો આપણે બળદને અહીંયા બાંધી થશે કેમ કે ત્યાં હવે હકડાઈ થવા મળી છે એટલે દિવસે બળદને આપણે આ બાજુ જ બાંધી પછી હાજે ટાઈટના એ બાજુ લઈ લેવી છીએ કેમ કે આપણે ઘરે એમ કહેવાય ને મકાનમાં પ્લાસ્ટરનું કામ ને એવું બધું ચાલુ છે એટલે એ બાજુ પાણી ને એવું બધું પાવીને એટલે બધું એ બાજુ આવતું હતું ને એક બે પતરા હોતન લઈ લીધા હતા ત્યાં નડતા હતા આમ પ્લાસ્ટર આ બાજુ કરવાનું છું ને એટલે ઘણું ખરું પ્લાસ્ટર આપણે થઈ ગયું છે બારોબાર ઘણું ખરું લેવાઈ ગયું છે હવે 4 રૂમ બાકી છે આ બાજુનો હોલ બાકી છે રસોડા એવું બધું કામ છે અને પારાપેટ રીતે આપણે કમ્પ્લીટ સણાઈ ગઈ છે આગળ પાછળ અને પારાપેટમાં એમ કહેવાય ને પાછળની સાઈડ છે ત્યાં પ્લાસ્ટર થઈ ગયું છે પણ અંદરની સાઈડ હોય ને ત્યાં પ્લાસ્ટર બાકી છે એટલે આજે હવે કયું પ્લાસ્ટર લેવાનું થાય આપણને બહુ ખબર નથી પણ ધીમે ધીમે પ્લાસ્ટરનું કામ તો ચાલુ છે ક્યાંક બારું થોડું ઘણું ખાસાને ખુશી રહી ગયું હોય ને એવું કામ અત્યારે ચાલુ કેવા આપણે સરસ મજાના ધાણા થઈ ગયા છે ફૂલડા આવી ગયા છે ને મેથી ને એવું બધું સરસ મજાનું થઈ ગયું છે અત્યારે મેથી એટલી છે લીલું લસણ એટલું છે આમ તો ઓલ બાજુ તો હજી ઘણી મેથી છે ભજીયા બનાવવાની એવી છે પણ ભજીયા બનાવવાનો અત્યારે ટાઈમ નથી મળતો અને ગાજરની તો વાત જ ન પૂછો આ છોડ આવડા છે પણ ગાજર બહુ એવા બેઠા નથી પાણીની કેમ કે તાણ નથી પડી એક જ ધારું આમાં પાણી આવતું હોય ને એટલે બહુ સારા નથી ગાજર બેઠા હજુ અને આ બાજુ જો મેથી કેટલી છે તો આપણા મકાનની જે પાછલી પછી છે ને આ પ્લાસ્ટર કમ્પ્લીટ થઈ ગયું છે અને કેવું દેખાવ આવે છે ને એ હવે હું તમને બતાવીશ આમ પ્લાસ્ટર થઈ જાય પછી આમ સરસ મજાનો મકાઉનો પણ આમ ઉઠાવ આવવા મળે અને દેખાવ આવવા મળે જો આ બાજુના ભાગમાં છે ને પ્લાસ્ટર આપણે કમ્પ્લીટ થઈ ગયું છે આ હોલ છે ને આ બે બારી અને ઓલી બે નાની બારી ને આ બે મોટી બારી આ બાજુનો હોલ છે એટલે અંદરના ભાગમાં બાકી છે બાર થઈ ગયું છે અને જે આટલું કામ છે ને આપણે આજે કરવાનું થશે જો અહીં ઘણે રેતીને એવું બધું નાખવા મળ્યા છે આટલું એક પછી આ પલીનનું છે ને કામ આટલું બાકી રહી ગયું હતું ઘણું મોડું થઈ ગયું હતું અહીંથી ગણો તે સામે સુધીનું ઓલો હોલ રહ્યો ત્યાં સુધીનું કામ 2 દિવસમાં પૂરું કર્યું હતું એટલે આટલું આ પલીનનું કામ બાકી રહી ગયું હતું અને ઉપર તો ક્યાં બાકી ન રખાય ન કરતો હાંધો આવે અને આમાં પલીનમાં નીચે ભાલે અને આવા કાંક સરસ મજાની પેટર્ન એમ કહેવાય ને ડિઝાઇન પાડી છે આવા પટ્ટા પાડ્યા છે અને બારી હોય ને આવા સોફટા તૈયાર કર્યા છે એટલે સરસ મજાનો દેખાવ આવે અને અત્યારે જો આ કામ પછી લેવાના છે એટલે અહીંયા રેતીને એવું બધું નાખવા મળ્યા છે અહીંયા કાંક માલ વેથ્યો હોય બીજે પ્લાસ્ટરનું કામ ચાલુ હોય ને થઈ ગયું હોય ને માલ વેથ્યો હોય એ અહીંયા નાખ્યો છે પલીનમાં છે ને આ ડાઠર જેવું હોય એટલે જાડી રેતી હોય ને એની સાંટ નાખી છે એટલે આને કંઈ વાંધો ન આવે એમ જો આ રીતનું તૈયાર થશે આ બાજુ જે અહીંથી બાકી છે ને ત્યાં ઓલા સામે લગીને બાકી છે જો ઘસી ઉપરથી માલ આવવા દેશે એ ઓલી બાજુના ભાગમાં થોડું ખૂણો હતો ને આ પ્લાસ્ટર બાકી હતું એટલે ત્યાં કમ્પ્લીટ થઈ ગયું છે પછી જે કંઈ માલ વેથ્યો હોય ને અહીં નાખે છે એટલે સારો એનામાં વપરાઈ જાય એમ અને આ બાજુનો હોલ તો છે ને આપણે કમ્પ્લીટ અંદરથી નહીં થઈ ગયો છે જો બહારથી તો આવો કંઈક દેખાય છે પણ અંદરના ભાગમાં પણ આપણે પ્લાસ્ટર કમ્પ્લીટ થઈ ગયું છે હોલની સાઈડ આપણે જે શટર મૂક્યું છે ત્યાં પણ આવે સરસ મજાના પટ્ટા પાડ્યા છે અને આવો કંઈક દેખાવ આવે છે કિતાબેન તો જો અંદર જ છે કેવા સરસ મજાના પટ્ટા પડ્યા છે એટલે અને આમાં છે પ્લાસ્ટર કમ્પ્લીટ થઈ ગયું એટલે હવે આપણે બોલશું ને એટલે તારે પડખા પડશે હે આ ડિઝાઇન આ લીટા એ તો છે ને કે આમાં આમ કરી નાખે કેમ કે આમાં આપણે સ્ટાઇલ લગાવવાની હોય ને એટલે આ રીતનું પ્લાસ્ટર થાય અને સ્ટાઇલ ન લગાવવાની હોય ને તો સેમ જો માળીમાં ને એમાં કેમ કર્યું આ ઉપરની સાઈડ આવું થોડું હળંગ કરી નાખે પણ આપણે તો આમાં સ્ટાઇલ લગાવવાની છે ને એટલા માટે આપણે માળી સુધીનું જો આટલું કામ રાખ્યું છે અને બાકીની છે આપણે આ રીતનું પ્લાસ્ટર છે કેમ કે આમાં પછી આપણે સ્ટાઇલ લગાવવાની હોય અને લાઇટ ફિટિંગનું કામ પણ આપણે કમ્પ્લીટ થઈ ગયું છે એટલે આવું ખાલી બધે કામ કર્યું છે આવી લાઈન દોડાવીને એવું બધું વાયરિંગ હજી આપણે બાકી છે એવું છે નહીં કિતાબેન કેવું જો આમાં બોલે કાંઈ કેવા પડખા પડે કેટલા આ એક હોલ છે ને આપણે પહેલાં કમ્પ્લીટ કરાવ્યો હતો કેમ કે આમાં પછી આપણે આ પાકી ગયો છે હવે આનું પાણી કાંઈ પાવાનું નથી એક ખાલી વાળી ચોળીને સારું કરવાનું છે અને એક આ પથ્થર એકાદ વાર પાવાનું નથી એવું કાલ પાઈ દીધું એટલે હવે આ બધું વાળી નાખવાનું એટલે આમાં સારું કરશું ત્યારે કદાચ એકાદ વાર પાઈ તો પછી આ રૂમ કોરો પડી જાય ને એટલે બધો સામાન આપણે આમાં મૂકવાનો છે એટલે આને અગાઉ પ્લાસ્ટર કરાવી બાકી હજી આ રૂમ ને એ તો આપણે હજી જો બાકી જ છે હવે ઠંડી આવવા મળી ને સલાખો બાંધી થજો આ રૂમમાં તો હજી કેટલોય સામાન પડ્યો છે આમાં હવે કદાચ આને આજ ખાલી કરવાનો થાય કે કાલ ખાલી કરવાનો થાય બહુ નક્કી નથી પણ 1-2 દિવસમાં ખાલી કરી નાખવાનું અને આવા કાંક આપણે પથ્થર આવી ગયા છે જે ગોખલામાં એમાં ફિટિંગ કરવાના છે એટલા
એ બધા પથ્થર ગોખલામાં ને એમાં કબાટ મૂક્યા, એમાં આ પાણીયારાની પટ્ટી ગ્લાસ ને એવું મૂકવાનું હશે, આમ હરખા જ છે એમ થાય. હા આ ઉપર રે ને એમ હોય, આ હવડું ઊંધું ને ખબર આમ તો ઊંધું થાય, આ દેખાય ને આવો કાંક કલર છે. તો અત્યારે છે ને આપણા ઘરે આવું કાંક દેખાય. આમ જો આમ નજર કરો ને તો બધું જો આ બાજુ રેતી પડી છે, આ બાજુ આ લારીમાં સિમેન્ટ છે, આ બાજુ ભોગાવો રેતી છે, અને કાંક થોડો ઘણો સામાન હોય એ પડ્યો છે. અને ઓસરીમાં પણ લાઇટ ફિટિંગ ને એવું બધું કરતા હતા ને એટલે ઘણું ખરું બધું અસ્ત વ્યસ્ત દેખાય. આ બધું જેટલો સામાન દેખાય ને તો પ્લાસ્ટર તાણે તો બધું આપણે લઈ લેવાનું છે. અને આ જો આ રીતે કાંક લાઇટ ફિટિંગનું કામ હતું, વાયરિંગ બાકી છે એટલે ખાલી આ રીતે લાયન ને એવું દોડાયું છે, પાઇપ ને એવું બધું. અને આ રીતના આવા કાંક શું કહેવાય આને, શિવાની પપ્પા એમ કહેતા હોય ડોબરા, આવા ડોબરા ફિટ કરી દીધા છે એટલે અહીંયા બોર્ડ આવશે એમ. બધી જ્યાં જ્યાં એવા ડોબરા ફિટ કર્યા ને ત્યાં બોર્ડ આવશે. અને આમ જો અહીંયા કાંક સામાન પડ્યો છે, અને બધી બાજુ એવું જ છે નહીં કિતાબેન? એ રસોડામાં જ બારું કાઢ્યું. આ રૂમમાં જે સામાન છે, બધા રૂમમાં જે સામાન પડ્યો છે, ખાલી આ બાજુનું રસોડું છે ને એ એક ખાલી કર્યું છે, એક ઓલી બાજુનું છે. નથી ને ઘણો ખરો સામાન લેવાઈ ગયો છે, થોડો થોડો છે પણ હવે જાજો. અને બા છે ને અત્યારે બાજરાના રોટલા બનાવે છે નહીં બા? ઘઉંના થોડાક બનાવેલા હતા અને અત્યારે બાજરાના 2-3 જેવા બનાવી નાખે ને તો છે ને બાજરાના ખાવા હોય બાજરાના ખાય, ઘઉંના ખાવા હોય એ ઘઉંના ખાય. અને આપણે આ તૂર છે ને આ તૂરમાં ઓછો ફાલ આવ્યો છે, આમાં જો ફરીને ફાલ આવ્યો, કેટલે અત્યારે ફાલ આવ્યો છે. અને શીંગું હોતને બેહવા મળી છે. જો એકવાર તો આપણે પાકી ગઈ શીંગું, કાંક તોડી લીધી ને કાંક એમનો શાકમાં નાખવાનું ભાતમાં નાખવાનું ઉતારતા હતા. પણ અત્યારે જો પાછો ફાલ આવ્યો છે, ઘણોય ફાલ આવ્યો છે. આમાં બધે પાણી તેટલું બધું કંઈ મળતું નથી તોય નહીં બા. તો આ શિવાની બેને સરારા પહેર્યું છે, શું કહેવાય આને? નીચે કટ પહેર્યું છે, માથે ફ્રોક પહેર્યું છે, અને એ હું ઝાડનો લોથો લઈ આવી છે ને એને વાળે છે. સમજો તો કેવા દાંત આવ્યા, કેટલા દાંત આવ્યા, બધે હંજવારી કાઢ નાખજો હો. અત્યારે તો બધે ધૂળ ધૂળ જ છે હો. મારા આમ જોતો, આમ જોતો ઓલી હાવણી લઈને હંજવારી કાઢ નાખ. શિવાની બેન ને છે ને ઓલા ઘરે રમવા જતા રહ્યા હતા, બેન અત્યારે આવ્યા છે. વિહાન ભાઈ ને વિહાનના મમ્મી ને ત્રણ નહીં. શિવાની બેન છે ને રમાભાઈ ઘર બાજુ એટલે ઓલી બાજુ લઈ જાય રમાડવા, તો ઓલા ઘરે લઈ જાય. અને અહીંયા તો બેન કે પોરો ન ખાય. અત્યારે જો હજી આવ્યા છે, અત્યારે તો રમે છે. બેઠા થાકી ગઈ ને એટલે બેઠા બેઠા વાળવા મળી ગઈ. વાળ લાગજે હંતું. જો આપણે પછી જમવા બેહવાનું છે હો. શિવાની બેન નાઈ નાખ્યા છે અને હવે લિપસ્ટિક હાથમાં આવી ગઈ શિંગારની શીશી, એટલે હમણાં જોઈજો પાછી નવરાવા જવી પડે ને એવી થઈ જાય નહીં. બાબો કરી કરતી ભાડે કે તેને કાકર શેટી જાય ને પછી એની ગોતી હતી. પણ મૂળ તો સાડા તમે સડાવી ને એના ફૂઈએ હમણાં જોજો. હામ જાતો જો જો લાંબો સાંડલો કેરી જ વાળ્યો છે. હવે કેટલાય સાંડલા કરશે, પછી ઓઠે લિપસ્ટિક કરશે અને કપડા ખરાબ હોતા ને કરશે, હજી પહેરાય છે. તો આ ઓલે છે ને આપણે વાળી સોળી તો નાખો છે, પણ પાણી કરીને ધોવાનું કામ આપણે કરવાનું છે. જો આમાં સિમેન્ટ ને રેતી ને એવું બધું છે ને એટલે આવું એમ નમ જ રહ્યું, પણ પાણી કરીને ધોશે ને તારે વયું જાય છે. એટલે હવે બસ આટલું કામ આપણે કમ્પ્લીટ થઈ ગયું છે. એટલે આ આપણે કાલે ધોવાનું રાખશું. આપણે વંશભાઈ શું કરે હે? હસતો કાક ને કાક મતતો જ હોય નહીં. હું કાઢશો? શું બનાવીશો? બંપોડી બનાવીશો. કપડામાંથી નીણ લઈ આવ્યા છીએ ને બધા એને નાખી દીધી છે. કાંક મકાઈ છે ને ધાર છે અને બધા જો ખાવાનું ચાલુ કરી દીધું. અને આપણે કાલ હાટું હાંજ હાટું એમ જો આ મકાઈના ફારા ને એવું 1-2 ફારા લઈને આ ટોકમાં મૂકી દીધા છે. આ સવારમાં પછી વાટવાનો ટાઈમ ન મળે ને એટલે આ સવારમાં નાખવા થાય. બાકી અત્યારે તો બધાને નીણ કમ્પ્લીટ થઈ ગઈ છે અને હવે જ આજુ ટાણું લે છે. હવે આપણે વાળું પાણીનું તૈયાર કરવાનું છે. જો દી આથમાની તૈયારી છે. હવે થોડો ઘણો દી દેખાય છે અને પ્લાસ્ટરનું કામ તો જો ચાલુ જ છે. ઓલી બાજુ જો ત્યાં બધા કાંક આડાહવળા કુંડી પાસે નીચે પ્લાસ્ટર કરવાનું હાલે છે, ત્યાં હંધાઈ મથે છે. અને આપણે હવે વાળુંનું તૈયાર કરશું. તો બસ હવે આજનો દિવસ કાંઈક આપણે આવો રહ્યો. તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં. તો બાય બાય.